નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત વિષયાંક સેક્ટર 5 રેખા અને ખૂણાઓમાં સ્વાધ્યાય 5.2 માં આપણે પ્રશ્ન નંબર 4 પીગા પ્રશ્ન નંબર 4 જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં x નું મૂલ્ય તો દરેક આકૃતિ એટલે બે આકૃતિ તમને આમાં આપેલી છે એ આકૃતિમાં આપણે x નું શું મેળવવાનું છે એનો x ની કિંમત એટલે કે x નું મૂલ્ય મેળવવાનું છે એમાં પહેલી આકૃતિ જે છે એ આકૃતિ L અને M સમાંતર રેખા છે જે એ છેદિકા T તમને છેદિકા 1 તમને આપેલી છે એમાં એક ખૂણાનું માપ તમને 110 અંશ આપેલું છે x નું માપ મેળવવાનું છે તો આપણે આગળ જે તમને ખૂણાઓ જે જોડ છે એ પહેલી મેં તમને સમજાવ્યું હતું કે અનુકોણની જોડ, યુગ્મકોણની જોડ, અંતકોણની જોડ અને અભિકોણની જોડ આ જોડો બધી તૈયાર કરવાની તમને કીધી કે તૈયાર કરી અને આપણે ખૂણાના માપ આપણે સામે એના ખૂણા આપેલા હોય તો એ ખૂણાના માપ આપણે સરળ રીતના આવડી જાય કે જો જોડ આવડતી હોય તો હવે એમાં ખૂણાઓ જે તમને 8 ખૂણાઓ આપેલા છે એ 8 ખૂણાઓ ગમે રીતના આપણે લખી શકીએ પણ જે મેં તમને આગળ મેં તમને જે જોડ લખાવી છે એ જોડ પ્રમાણે આપણે લખીએ તો તમને સરળ રીતના આવડે કે જે જોડ તમે તૈયાર કરી છે ક્યાંથી આપણે ડાબી અને જમણી બાજુથી એક શરૂઆત કરી છે કે આગળ મેં તમને સમજાવ્યું જે આકૃતિ એમાં પણ તમને જ્યાં જમણી બાજુથી શરૂઆત કરી હતી 1 2 3 4 1 2 3 અને 4 4 અહીં પૂરો થયો પાછો અહીંથી 5 એક ત્યાંથી લીધો તો એ જ પ્રમાણે 5 6 7 અને 8 આવી રીતે આપણે લખી શકીએ 1 2 3 4 5 6 7 8 તો આપણે જે તમને મેં લખાવી છે જોડ લખાવી છે એ આડાવડી થાય એમાં ખૂણાઓના આડાવડા થાય પણ જે છે સરખા છે માપ છે એ સરખા જ રહે છે પણ હવે આપણે જે એક ખૂણાનું તમને માપ આપેલું છે એ એક ખૂણાનું માપ તમને ખૂણો 4 નું માપ 110 અંશ આપેલું છે 110 અંશ 4 નું માપ આપેલું છે તો સામે જે ખૂણો જે છે આ સામેનો જે ખૂણો છે એ ખૂણો કયો થશે તો કે અભિકોણની જોડ થાય કઈ જોડ થશે અભિકોણની સામસામેના જે ખૂણાઓ જે છે એ અભિકોણની જોડના છે 2 અને 4 સી અભિકોણની જોડ થાય 1 અને 3 સી જોડ થાય પછી 5 અને 7 થાય અને 6 અને 8 થાય આ બધી જોડ છે અભિકોણની જોડ છે તો પેલું આપણે માપ જે અભિકોણના જોડના માપ છે એ સામસામેના ખૂણાના માપ કેવા હોય તો કે સરખા હશે કે 110 અંશ આપેલું છે તો આનું માપ તો કેટલું હશે 110 અંશ છે તો આપણે અહીં લખીએ પેલું કે ખૂણો 4 અને ખૂણો 2 એ અભિકોણની જોડ છે તેથી અભિકોણની જોડ છે તેથી 4 નું માપ જે તમને આપેલું છે ખૂણો 4 નું માપ 110 અંશ છે તો ખૂણો 2 નું માપ 110 અંશ ખૂણો 2 નું માપ 110 અંશ થાય ખૂણા 2 નું માપ કેટલું થશે 110 અંશ થાય તો ખૂણા 2 નું માપ આવી ગયું હવે આપણે જે ખૂણો જે છે સામેનો જે ખૂણો છે એ મેળવવાનો છે તો સામેનો જે ખૂણો મેળવવાનો છે એ સામસામેના જે ખૂણાઓની જોડ છે એ કઈ જોડ છે તો ખૂણો 2 અને ખૂણો 5 એ કઈ જોડ થશે તો ખૂણો 2 અને ખૂણો 5 જે સામસામેના ખૂણાઓ અંદરના ભાગના સામસામેના જે ખૂણાઓ છે એ અંતકોણની જોડ છે કઈ જોડ છે અંતકોણની અને ચોકડી જે ગુણાકારની જે નિશાની કરીને અંદરના ભાગના આવે એ ક્યાં જોડ થશે એ આવશે યુગ્મકોણની જોડ થશે એક બહારનો એક અંદરનો ખૂણો એક બહારનો અને એક અંદરનો ખૂણો તો એ અનુકોણની જોડ થશે તો સામે જેના ખૂણા છે 2 અને 5 તો આ 2 અને 5 એ યુગ્મકોણની અંતકોણની જોડ છે કઈ જોડ છે અંતકોણની કે 2 અને 5 છે અંતકોણની જોડ છે તો સામસામેના જે ખૂણાઓ બે તમને અંતકોણની જોડના આપેલા જે છે એ ના સામસામેના માપ છે એમાં સરખા હશે બીજી જોડોમાં ક્યાંય પણ માપ છે સરખા હોય નહીં કે જે અભિકોણની જોડ છે એના માપ સરખા હશે કે સામસામેના માપ કેવા છે સરખા પણ બીજી જોડો છે બધાયના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે તો આ બે માપ આપેલું છે એનું માપ કેટલું આપેલું છે તો કે 110 અંશ પ્લસ બે ખૂણાના માપનો સરવાળો 110 અંશ થવો જોઈએ 110 અંશ પછી આવશે x કેટલા આવશે x બરાબર 110
80 અંશ તો x બરાબર પેલો લઈ લેવાનો x જે આપણે સમીકરણના દાખલાઓ ભણી ગયા એ દાખલાઓ પ્રમાણે કરીએ તો કે x બરાબર 180 અંશ માઈનસ 180 પ્લસ છે તો આ બાજુ જાય જે ડાબી બાજુ જમણી બાજુ જાય તો માઈનસ થઈ જાય તો x બરાબર 180 માંથી 110 બાદ કરીએ તો કેટલા વધશે બરાબર 70 અંશ તો આનું માપ તમને x નું માપ 5મો ખૂણો છે x નું માપ કેટલું આવી જશે 70 અંશ આવે આવી રીતના આપણે તમને ખૂણાઓ ગમે તે ખૂણાઓ મેળવવાના કીધા હોય તો જોડ પ્રમાણે આપણે લેતું જવું પડે કે જ્યારે હવે તમને એમ કીધું હોય કે 3 નું માપ મેળવો તો 3 નું માપ છે એ 5 અને 3 ની જોડ પાસે મેળવવી પડે 5 અને 3 ની જોડમાં આપણે કઈ જોડ થશે એ જોવાનું કે 5 અને 3 ની જોડમાં આ રીતના સામે આપણે ગુણાકારની નિશાની કરી નાખીએ અંદરનો ખૂણો છે તો યુગ્મ કોટની જોડ થાય એમ જોડ તમને સામે જોડ આવડતી હોય તો દાખલો સરળ રીતે આવડશે હવે જો આપણે બીજી જે આકૃતિ છે બીજી આકૃતિમાં તમને L અને A અને B સમાંતર રેખા છે L અને M છે છેદિકા જે છે એમાં આપણે જોઈએ તો કે એકનું માપ તમને 110 અંશ આપેલું છે બીજાનું માપ ખૂણાનું માપ 80 અંશ આપેલું છે અને x મેળવવાનો છે તો આકૃતિ જે સમાંતર આકૃતિ બે છેદિકા છે સમાંતર આકૃતિ છે તો આમાં આવ શૈલી રીતના સરળ રીતના છે કે જ્યારે આનું માપ તમને સામસામેના માપ છે કેવા હશે સરખા છે એ અભિકોણની જોડ છે અભિકોણની જોડ છે તો આમેની આકૃતિ છે એ પણ એના માપ કેવા હશે સરખા હશે જો આ 110 અંશ હોય તો આ 110 અંશ હોય આ x નું માપ કેટલું થશે 110 અંશ થશે અહીં 80 અંશ છે તો આનું માપ 80 અંશ થશે તો સામેનું માપ અહીંયા આવશે 80 અંશ થશે અહીંયા પણ 80 અંશ થશે સામેનું માપ અહીંયા 110 અંશ આપેલું છે અહીંયા પણ 110 અંશ આપેલું છે તો સામેનું માપ કેટલું થાય અહીંયા 110 અંશ થાય અહીંયા પણ કેટલું થશે 110 અંશ થશે હવે અહીંયા 80 અંશ આપેલું છે તો અહીંયા 80 અંશ થશે અહીંયા 80 અંશ થશે અને અહીં પણ 80 અંશ છે તો અહીં 80 અંશ થશે અહીં 80 અંશ થશે અહીં 110 અંશ થશે અહીં પણ 110 અંશ થશે અને અહીં પણ 110 અંશ થશે અહીં પણ 110 અંશ થશે એમ સામસામેના માપ છે કેવા હશે સરખા હશે કે જે અભિકોણની જોડમાં થાય તો x નું જે માપ છે અહીં આપણે x નું માપ બરાબર કેટલું આવશે 110 અંશ આવે જે આકૃતિમાં માપ એ કેટલું આવશે 110 અંશ પછી આપણે પ્રશ્ન નંબર 6 છે નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો L અને M જે L અને M તમને આપેલી સમાંતર રેખા જે છે સમાંતર રેખા છે કે નથી આ સમાંતર રેખાને આપણે છે કે નથી ઓળખવા માટે શું કરવું છે કે શું કરીએ કે L અને M ની સમાંતર રેખાના બે ખૂણાઓ તમને એના માપ આપેલા છે આ બે ખૂણાઓનો માપ તમને આપેલા હશે આ બે ખૂણાઓના માપનો સરવાળો જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો સમાંતર રેખા છે નકર સમાંતર રેખા નથી જો 180 અંશ થાય તો સમાંતર રેખા છે નકર નથી ખાલી આ બે સંખ્યાનો આપણે સરવાળો કરી નાખવાનો છે પેલો આવશે 124 અંશ પ્લસ 44 અંશ બરાબર આ બેનો સરવાળો શું કરવાનો કે આ બેનો સરવાળો જો 180 અંશ થાય તો સમાંતર L અને M રેખા L અને M એ સમાંતર રેખા છે નકર સમાંતર રેખા નથી આટલું લખવાનું છે આકૃતિ દોર નાખવાની આકૃતિની નીચે તમારે આવું શું કરવાનું છે સરવાળો કરવાનો છે અને સરવાળો કરીએ ત્યારે આપણે જોઈએ કે આ બેનો સરવાળો કરીએ કે 180 અંશ આવે છે કે નથી આવતા 100 અને 4 10 10 ની શૂન્ય વધી પડી 1 2 ને 1 3 3 3 2 ને 1 3 3 ને 4 3 ને 4 7 અને 1 નો 1 બરાબર 170 અંશ આવ્યા તો 170 અંશ આવ્યા છે તો સમાંતર રેખા નથી તેથી L અને M સમાંતર રેખા નથી L અને M સમાંતર રેખા નથી એવી જ રીતના આપણે જોવાનું છે બીજી આકૃતિ તમને આપેલી છે એ બે ખૂણાઓ તમને આપેલા છે L અને M જે L અને M છે એ L અને M માં આપણે સમાંતર રેખા છે કે નથી એ જોવા માટે આપણે બેનો શું કરવાનું છે સરવાળો 75 અંશ પ્લસ 75 અંશ બરાબર સરવાળો કરીએ 75 અંશ પ્લસ 75 અંશ તો 75 ને 5 ને 5 5 ને 5 10 10 ની શૂન્ય વધી પડી 1 7 ને 1 8 8 ને
8 + 7 બરાબર 15 તો કે 100 ને કેટલા થયા તો કે 150 તો 7 ને 7 14 ને 15 બરાબર 150 તો 180 અંશ આવ્યા નથી તો તેથી L અને M સમાંતર L અને M સમાંતર રેખા નથી L અને M સમાંતર રેખા નથી આવી રીતના આપણે આકૃતિમાં બેના બે ખૂણાઓ સરવાળાના કરવાના રહેશે હવે જોવાનું છે આપણે ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 6 માં ત્રિકોણ અને તેના ગુણધર્મો ત્રિકોણ અને તેના ગુણધર્મમાં સ્વાધ્યાય 6.1 માં પ્રશ્ન નંબર જે પહેલો છે એ ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યા તમારે પૂર્ણ નાખવાની છે અને પ્રશ્ન નંબર 2 છે નિશેન માટે કાશી આકૃતિ દોરો કે જેને નિશેના પ્રશ્નો તમને 3 આપેલા છે એમાં બે પહેલા સમજાવો પછી એક સમજાવો એમાં પહેલો જે છે એમાં આપણે આ કાશી આકૃતિ ખાલી દોરવાની છે પહેલું છે એ ત્રિકોણ ABC માં BE રેખા મધ્યગા છે મધ્યગા વચ્ચેના ભાગમાંથી આપણે દોરવાની છે પહેલા આપણે દોરવાનું છે ત્રિકોણ આવી રીતના પેલો દોરી નાખવાનો ત્રિકોણ દોરી નાખવાનો ત્રિકોણ દોરાઈ જાય પછી ત્યાં નામ લખવાનું છે ABC જ્યારે શરૂઆત કરવાની છે અહીંથી A આયા આવશે B અને આયા આવશે C BE મધ્યગા વચ્ચેના ભાગમાંથી BE ની ત્યાંથી વચ્ચેના ભાગમાંથી શું દોરવાની છે મધ્યગા એ BE દોરવાની છે આવી રીતના ખાલી કાચી આકૃતિ આપણે એમાં દોરવાની છે આમાં મધ્યગા દોરવાની કીધી હોય તો વચ્ચેના ભાગમાંથી B ની ત્યાંથી શરૂઆત કરવાની છે અને E આવશે પછી આવશે B દાખલો છે ત્રિકોણ PQR માં PR રેખા અને PR રેખા PQ રેખા અને PR રેખા ત્રિકોણના વેધ છે એટલે કાટકોણ ત્રિકોણ દોરવો પડે આમાં કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ તો કાટકોણ ત્રિકોણ દોર્યો હવે નામ જે કાટકોણ ત્રિકોણ થયો હવે નામ છે જે એક રીતના લખવાના PQ એ એનો વેધ છે આ વેધ થયો અને બીજો છે PR છે તો P અહીં PQ અહીં આવશે P શું આવશે P અને અહીં આવશે Q હવે PR લખવાનો છે તો અહીં આવશે R PQ એનો વેધ થયો આ વેધ ઉપર તમને આપેલો હોય એને આવશે P નામ લખવાનું PQ અને આયા R આવી રીતના હું દોરવાની છે કાચી આકૃતિ આમાં દોરવાની છે હવે જો આપણે C છે ત્રિકોણ XYZ માં YZ ત્રિકોણની બહારના YL રેખા ત્રિકોણની બહારના ભાગમાં આવેલો ભેદ છે ત્રિકોણ જે દોરવાનો છે ત્રિકોણમાં બહારના ભાગમાં એ L દોરવાનો કીધો છે તો આવી આકૃતિ આપણે દોરવાની આવશે કે જે બહારના ભાગમાં તમને L દોરવાનો કીધો છે તો પેલો YL દોરવાનો કીધો છે તો Y ઉપર આવશે પેલો આવશે X આવશે X Y અને Z આ ત્રિકોણ થયો ત્રિકોણ જે છે એ Y ઉપર કેમ મેં લખ્યો મેં કે L દોરવાનો બહારના ભાગમાં વેધ દોરવાનો કીધો છે કે બહારના ભાગમાં આવી રીતના આપણે એક વેધ કયો દોરવાનો છે YL આવી રીતના ખાસી આકૃતિ શું કરવાની છે દોરવાની હવે જો આપણે સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન પહેલો કે નીચેની આકૃતિઓમાં બહિષ્કોણનું x નું માપ શોધો બહિષ્કોણ એટલે બહારના જે ખૂણો છે બહારનો ખૂણાનું x નું માપ મેળવવાનું કીધું છે હવે જ્યારે તમને આવી આકૃતિ આપેલી હોય અને બહારના ખૂણાનું x નું માપ મેળવવાનું કીધું હોય અને બંને ખૂણાના માપ છે તમને અંદર આપેલા હોય જ્યારે તમને બંને ખૂણાના માપ છે એટલે આપેલા હોય કે બંને ખૂણાના માપ બે ખૂણાના માપ તમને આપેલા છે આ બે ખૂણાના માપ છે એ અંદરના ખૂણાઓમાં માપ આપેલા હોય અંદરના ભાગમાં આપેલા હોય અને બહારનો ખૂણો મેળવવાનો હોય ત્યારે અંદરના ખૂણાના બેનો કરી નાખવાનો છે સરવાળો શું કરવાનું છે બેના ખૂણાના માપનો શું કરવાનું છે સરવાળો કરવાનો છે અને બહારનો ખૂણો તમને મેળવવાનો કીધો હોય ત્યારે બધામાં તમને બહારના ખૂણાઓ જ મેળવવાના કીધા છે તો અંદરના ખૂણાઓ આપેલા છે બેમાં આમાં અંદરનો ખૂણો છે આમાં અંદરનો ખૂણો છે અને આમાં અંદરનો ખૂણો છે તો હવે આ આપણે x નું જે મૂલ્ય મેળવવાનું કીધું છે કે જે એનું માપ મેળવવાનું કીધું છે તો x ખૂણો x પ્લસ 70 અંશ પ્લસ 50 અંશ 70 અંશ પ્લસ 50 અંશ
તો અહીંયા આપણે સરવાળો કરવાનું કીધું છે તો ખૂણો x બરાબર આ બેનું શું કરવાનું છે સરવાળો આ બેનો સરવાળો કરીએ તો કેટલો થશે તો કે અહીંયા બરાબર આવશે બરાબર ખૂણો x બરાબર 70 અને 50 નો બેનો કરવાનો છે સરવાળો કે 70 ને 50 કેટલા તો કે 7 અને 5 બરાબર 13 અને 1 જોડે એટલે 130 અંશ બરાબર 120 અંશ બરાબર 120 અંશ 7 અને 5 તો કે 7 ને 5 12 બરાબર 120 અંશ થશે આ ખૂણાનું માપ કેટલું થશે 120 અંશ હવે આ x ખૂણાનો આ x નું મળે જે ખૂણો x બરાબર 45 અંશ પ્લસ 65 અંશ 45 અને 65 નો બેનો કરવાનો છે સરવાળો 5 ને 10 ની શું વધી પડી 1 4 અને 5 5 અને 100 11 100 ને કેટલા થશે તો કે 110 અંશ તો ખૂણો x નું માપ આમાં થશે ખૂણો x નું માપ કેટલું થશે 110 અંશ થશે તો હવે ત્રીજો જોઈએ તો કે ખૂણો x બરાબર 30 અંશ પ્લસ 40 અંશ તો ખૂણો x બરાબર 30 અને 40 બરાબર 70 અંશ તો આ ખૂણાનું માપ તમને આવશે ખૂણો x નું માપ થશે 70 અંશ હવે જે આપણે ચોથી જે આકૃતિ આપેલી છે એમાં બંને ખૂણાના માપ અંદરના ભાગમાં 60 60 આપેલા છે x નું માપ મેળવવાનું કીધું છે તો ખૂણો x બરાબર 60 અંશ પ્લસ 60 અંશ તો ખૂણો x બરાબર 60 અને 60 બરાબર શું થશે તો કે 60 ને 60 120 તો બરાબર આ ખૂણાનું માપ તમને આવશે 100 ખૂણો x નું માપ શું આવશે 120 અંશ પછી પાંચમો જે આકૃતિ આપેલી છે ખૂણાઓ અંદરના ભાગમાં તમને આપેલા છે અને બહારનો ખૂણો મેળવવાનો છે તો 50 આ બે 50 50 નું કરવાનું છે સરવાળો x બરાબર 50 અંશ પ્લસ 50 અંશ તો એક ખૂણો x બરાબર 50 અને 50 કેટલા થશે તો કે 100 અંશ તો x બરાબર x નું માપ તમને આવશે 100 અંશ છઠ્ઠી આકૃતિ તમને આપેલી છે એમાં જોઈએ તો કે ખૂણો x બરાબર બે ખૂણાઓ અંદરના ભાગમાં તમને આપેલા છે એક 60 આપેલું છે અને એક 30 આપેલું છે તો 60 પ્લસ 30 અંશ તો ખૂણો x બરાબર 60 ને 30 કેટલા થશે તો કે 90 અંશ તો x બરાબર આ ખૂણાનું માપ તમને શું આપેલું છે તો કે 90 અંશ જ્યારે તમને બંને ખૂણાના માપ જ્યારે અંદરના ભાગમાં આપેલા હોય અને બહારનો ખૂણો મેળવવાનો હોય ત્યારે શું કરવાનું છે સરવાળો કરવાનો છે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 છે કે નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણાઓનું માપ શોધો અજ્ઞાત ખૂણાઓનું માપ આપણે મેળવવાનું કીધું છે અજ્ઞાત ખૂણાઓનું માપ મેળવવાનું કીધું હોય કે અજ્ઞાત એટલે કે જે તમને અંદરના ભાગનો ખૂણો જે આપેલો છે એ મેળવવાનો છે અંદરના ભાગનો ખૂણો મેળવવાનો છે તો તમને એક અંદરના ખૂણાનો માપ આપેલો છે ને એક બહારનો આપેલો છે તો અંદરના ખૂણાનો માપ મેળવવાનું કીધું હોય તો આપણે બાદબાકી કરવાની છે શું કરવાની છે તેમાં બાદબાકી તો આગળના જે બે ખૂણાઓ હતા બે અંદરના ખૂણાનો માપ આપેલા હતા અને એક બહારનો મેળવવાનો હતો તો સરવાળો કરવાનો છે એક અંદરનો ખૂણાનો માપ આપેલું હોય અને એક બહારનો આપેલું હોય તો બાદબાકી કરવાની છે શું કરવાની છે બાદબાકી તો ખૂણો x બરાબર 115 અંશ માઈનસ 50 અંશ તો ખૂણો x બરાબર કેટલા તો કે 115 અંશમાંથી 115 અંશમાંથી આપણે બાદ કરવાના છે તો કે 115 માંથી તમે બાદ કરો 50 બાદ કરીએ તો કેટલા વધશે તો 5 ના 5 1 માંથી તો 5 નો થાય 10 કો લીધો 10 11 માંથી 5 જાય તો કે 500 એટલે કે 100 તો કેટલા વધશે 65 અંશ તો આયા આવશે તમને આવશે 65 અંશ આ ખૂણાનું માપ તમને કેટલું આવશે તો કે x નું માપ આવશે 65 અંશ હવે બીજો જે તમને આકૃતિ આપેલી છે એ જોઈએ તો બીજી આકૃતિ તમને આપેલી છે એમાં એક ખૂણાનું માપ 70 અંશ આપેલું છે અને બહારના ખૂણાનું માપ તમને 100 અંશ આપેલું છે તો ખૂણો જે તમને આપેલો x છે એનું માપ મેળવવાનું કીધું હોય તો ખૂણો x બરાબર 100 અંશ માઈનસ 70 અંશ તો ખૂણો x બરાબર 100 માંથી આપણે 70 બાદ કરવાનું છે 100 માંથી 70 બાદ કરીએ તો કેટલા વધશે તો કે 100 માંથી 70 જાય તો 30 અંશ આવે x બરાબર આનું માપ આવશે 30 અંશ હવે જોઈએ તો કે ત્રીજો જે તમને આપેલો છે એ ત્રીજી આકૃતિમાં x નું માપ મેળવવાનું અંદરના ભાગમાં માપ મેળવવાનું છે એક બહારના માપ તમને આપેલું છે પણ બીજું એક માપ અંદર ભાગમાં આપેલું નથી
તો અહીંયા તમને કેટલું માપ આપેલું હશે એ જોવા માટે શું કરવાનું છે કે આવી નિશાની તમને અહીં દર્શાવેલી છે એટલે કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ હોય તો એ કાટકોણ ત્રિકોણનું માપ અહીંયા આવશે 90 અંશ. કેટલું આવશે? અહીંયા માપ 90 અંશ હશે. તો હવે તમને x નું માપ ખૂણો x બરાબર 125 માઈનસ 90 બાદ કરવાના છે. તો ખૂણો x નું માપ કેટલું હશે? તો 125 માંથી તમારે 90 બાદ કરીએ તો 5 ના 5. હવે અહીંયા 2 માંથી 9 જાય 10 કો લીધો, અહીંયા આવશે 10. હવે 9 માંથી 12 માંથી 10 ને 2 12 માંથી તમને બાદ કરો તો 12 માંથી તમે 9 બાદ કરે તો 3 વધે એટલે કેટલા આવશે? અહીંયા બરાબર 35 અંશ. તો આનું x નું માપ કેટલું આવશે? 35 અંશ. હવે જે આપણે ચોથી જે આકૃતિ તમને આપેલી છે કે 120 અંશ બહાર ખૂણો આપેલો છે, એક અંદરના ખૂણામાં 60 અંશ આપેલો છે અને એક અંદરનો ખૂણો જે x એ મેળવવાનો છે. તો આમાં આપણે શું થશે? બાદબાકી ખૂણો x બરાબર 120 અંશ માઈનસ કરી નાખવાના 60 અંશ. મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની. ખૂણો x બરાબર 120 માંથી આપણે 60 બાદ કરીએ તો કેટલા વધશે? 60 અંશ વધે. તો x બરાબર તમને કેટલા આવશે? x બરાબર 60 અંશ. પછી જોઈએ આપણે જે દાખલો પાંચમો દાખલો છે. પાંચમા દાખલામાં જોઈએ તો કે એક અંદરનો ખૂણો આપેલો છે અને એક બહારનો આપેલો છે અને અંદરનો મેળવવાનો છે. તો આમાં શું થશે? બાદબાકી થશે. તો ખૂણો x બરાબર 80 અંશ માઈનસ 30 અંશ. તો ખૂણો x બરાબર 80 માંથી 30 બાદ કરીએ તો કે 80 માંથી 30 જાય તો કેટલા અંશ વધે? 50 અંશ. તો અહીંયા આપણે x બરાબર કેટલા અંશ આવશે? તો કે x બરાબર 50 અંશ. છઠ્ઠો દાખલો જે તમને આપેલો છે એમાં જોઈએ તો ખૂણો x બરાબર 75 માંથી કેટલા બાદ કરવાના છે? 75 માઈનસ અંદરનો ખૂણો છે ને બહારનો ખૂણો છે, અંદરનો મેળવવાનો છે. તો 75 માઈનસ 35. ખૂણો x બરાબર 75 માંથી 75 માઈનસ 35 બાદ કરીએ તો પાછળ પર જઈએ 0, 7 માંથી 3 થાય તો 4. તો કેટલા આવશે? 40 અંશ. તો x બરાબર આનું માપ આવે 40 અંશ. હવે જોઈએ સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાય 6.3. સ્વાધ્યાય 6.3 માં પ્રશ્ન નંબર પહેલો કે પ્રશ્ન નંબર પહેલો છે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત x નું મૂલ્ય શોધો. કે અજ્ઞાત જે x છે એનું આપણે મૂલ્ય મેળવો. કે જે આકૃતિ જે તમને આપેલી છે એ આકૃતિ ત્રિકોણ, જે ત્રિકોણ આપેલો છે ABC ત્રિકોણ કે જે બે ખૂણાનું માપ આપેલું છે, એક ખૂણાનું માપ આપેલું નથી. કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? કે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. કે ત્રિકોણ જે તમને આપેલું હોય એ ત્રિકોણમાં કે જે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. કે ત્રણેય ખૂણાઓ આપણે જોઈએ તો પહેલું ખૂણાનું માપ તમને આપેલું છે x પ્લસ 50 અંશ પ્લસ 60 અંશ બરાબર ત્રણેય ખૂણાનો માપનો સરવાળો થાય 180 અંશ. જે આપણે સમીકરણના જે દાખલાઓ ભણી ગયા એ જ પ્રમાણે આમાં આપણે ઉકેલ મેળવવાનો છે. પહેલું લખવાનું છે x, આ બેનો કરી નાખવાનો છે, શું કરી નાખવાનો છે? સરવાળો. આ બેનો સરવાળો કરીએ તો 50 અને 60, 50 અંશ પ્લસ 60 બરાબર 100 ને કેટલા થશે? 10 અંશ. 110 અંશ બરાબર 180 અંશ. તો x બરાબર x પેલા લઈ લેવાનો, સોલ્વ જે તમને આપેલું છે બરાબર પેલા લઈ લેવાનો, x પેલા લેવાનો બરાબર પછી સંખ્યા જે તમને આપેલી છે એ પેલા લેવાની 180 અંશ. હવે કે જ્યાં પ્લસ 110 આપેલા છે એ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે તો માઈનસ 110 અંશ. તો x બરાબર 180 માંથી 110 બાદ કરીએ તો કેટલા અંશ આવશે? 70 અંશ. તો આ ખૂણાનું માપ તમને કેટલા અંશ આવશે? 70 અંશ. આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો હવે 180 અંશ થાય. બીજી આકૃતિ આપણે તમને આપેલી છે એ જોઈએ તો આ આકૃતિમાં PQR જે ત્રિકોણ PQR જે છે આપેલો છે એમાં જે આ ખૂણાનું માપ x છે એનું માપ મેળવવાનું છે. તો x તમને જે આપેલું છે એનું માપ મેળવવાનું છે. પણ આ એક જ ખૂણાનું માપ તમને આપેલું છે, બીજા ખૂણાનું માપ આપેલું નથી. પણ તમને કાટકોણ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણમાં આવી નિશાની તમને આપેલી છે તો એ કાટકોણ ત્રિકોણમાં એનું માપ કેટલું થશે? તો એનું માપ ત્યાં 90 અંશ થશે. હવે ત્રણેય ખૂણામાં જોઈએ તો x 90 અંશ 30 અંશ બરાબર 180 અંશ. તો x બરાબર
આ બેનો કરીએ સરવાળો, આ બેનો સરવાળો પ્લસ આ બેનો સરવાળો કેટલો થશે તો કે 120 અંશ બરાબર કેટલા થશે તો કે 30 90 અને 30 90 ને 30 120 અંશ બરાબર 180 અંશ તો x બરાબર 180 અંશ પેલા લેવાના છે 180 અંશ હવે આ પ્લસ 120 છે તો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો માઈનસ 120 અંશ તો x બરાબર 180 માંથી આપણે બાદ કેટલા કરવાના છે તો કે 120 બાદ કરવાના છે બરાબર તો તમને બરાબર કેટલા આવશે તો કે બરાબર આવશે 60 અંશ x બરાબર તો આનું માપ તમને આયા 60 અંશ આવે 60 અંશ આવે તો બરાબર ત્રણેય જે ખૂણાઓ આપેલા છે કાટકોણ ત્રિકોણના ત્રણેય જે ખૂણાઓ છે એનું માપ તમને 180 અંશ થાય હવે જો આપણે ત્રીજી જે તમને આકૃતિ આપેલી છે ત્રીજી ત્રિકોણ જે તમને આપેલો છે ત્રિકોણમાં આપણે x નું માપ છે x નું મૂલ્ય મેળવવાનું છે તો બે ખૂણાના માપ તમને આપેલા છે આ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે 180 અંશ તો x પ્લસ 30 અંશ પ્લસ 110 અંશ બરાબર 180 અંશ તો અહીંયા આવશે x પ્લસ 30 અને 110 અંશ 30 અને 110 અંશ બરાબર 140 અંશ બરાબર 180 અંશ તો x બરાબર 180 અંશ માઈનસ 140 અંશ તો x બરાબર કેટલા થશે તો કે 180 માંથી 140 બાદ કરીએ બરાબર તમને વધે 40 અંશ તો અહીંયા આવશે x નું માપ કેટલું આવશે 40 અંશ ચોથો તમને ત્રિકોણ આપેલો છે ત્રિકોણમાં તમને 2x આપેલા છે એટલે 2x નું મૂલ્ય મેળવવાનું કીધું છે એક જ ખૂણાનું માપ આપેલું છે તો હવે પેલું લખવાનું છે x પ્લસ 50 અંશ બરાબર 180 અંશ તો બે ખૂણાનું માપ મેળવવાનું કે આપણે આવ્યું હોય તો અહીંયા બંને ખૂણાના માપ છે એ કેવા હશે સરખા હશે તો બંને ખૂણાના x પ્લસ 50 અંશ બરાબર 180 અંશ આ બે x નો સરવાળો કરી નાખવાનો 2x પ્લસ 50 અંશ બરાબર 180 અંશ તો 2x બરાબર 180 અંશ અહીંયા પ્લસ 50 આપેલા છે તો માઈનસ શું થઈ જશે માઈનસ 50 2x બરાબર 180 માંથી 50 બાદ કરીએ તો બરાબર 130 અંશ વધે તો અહીંયા આવશે પેલું x બરાબર એટલે કે x બરાબર 130 ના છેદમાં કેટલા થશે તો કે 130 ના છેદમાં 2 આ ક્યાં દેવાનું છે કે છેદમાં ક્યાં આવશે છેદમાં તો x બરાબર 130 ભાગ્યા 2 કરવાના છે એટલે 2 ચોકને 12 3 માંથી 2 જાય તો 1 1 માંથી 0 ઉપરથી ત્યારે 0 અને 2 પંચા 10 બરાબર કેટલા આવશે 65 અંશ તો અહીંયા આપણે આવશે કેટલા છે દૂર છે 65 અંશ છે તો અહીંયા x બરાબર બંને અહીંયા તો 65 અંશ આવશે આનું 65 અંશ આવે અને આનું પણ 65 અંશ આવે તો જે આપણે પાંચમો ત્રિકોણ છે એમાં જોઈએ કે ત્રણેયમાં તમને x આપેલું છે ત્રણેયનું માપ મેળવવાનું કીધું છે ત્રણેયને x આપેલો હોય તો શું કરવાનું છે x બરાબર 180 આ ત્રણેય x નો સરવાળો એટલે 3x બરાબર 180 અંશ તો હવે x બરાબર 180 અંશના છેદમાં શું આવી જશે 3 તો x બરાબર 180 ભાગ્યા 3 કરીએ તો કે 180 ભાગ્યા 3 કરીએ એટલે 100 318 0 અને 0 વિધાય ઉપર બરાબર શું આવશે 60 અંશ તાના આપણે છેદ છે 60 અંશ તો x બરાબર ત્રણેય જે ખૂણાઓ તમને આપેલા છે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એટલે ત્રણેય જે છે ખૂણાઓ છે એના 60 અંશ આવે આ પર 60 અંશ આવે આયા 60 અંશ આવે ને આયા પર 60 અંશ આવે તો 60 ગુણ્યા 3 એટલે 60 તેરીને 180 તો આનો આપણો માપ આવશે 60 અંશ હવે છઠ્ઠો જે ત્રિકોણ તમને આપેલો છે એમાં અહીંયા 2x આપેલું છે અહીંયા x આપેલું છે પણ માપ તમને ક્યાંય લખેલું નથી પણ જે કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો તમને આપેલું હોય તો આનું માપ તમને 90 અંશ થાય તો પેલો આપણે લખીએ 2x x 90 બરાબર 180 અંશ તો આ બેનો સરવાળો કરીએ 2x અને 1x એટલે 3x
90 બરાબર 180 અંશ. તો 3x પેલા લઈ લેવાનો, 3x બરાબર પછી લેવાનું 180 અંશ, પછી આ પ્લસ 90 છે તો માઈનસ શું કરી નાખવાનું છે, માઈનસ 90. 3x બરાબર 180 માંથી 90 બાદ કરીએ તો કેટલા વધશે, 90 અંશ વધે. તો x બરાબર 90 ના છેદમાં 3. તો x બરાબર કેટલા, તો કે અહીંયા આવશે 3 તેરી ને 9 અને 0 એટલે કે 30 આવશે, એટલે 30 તેરી 90. તો x બરાબર આનું માપ તમને આપેલું છે તો કે 30 અંશ. આ x નું માપ તમને અહીંયા આપેલું છે 30 અંશ અને આનું માપ તમને 30 ગુણ્યા 2 એટલે 30 દૂને 60 અંશ થાય. તો આ ત્રણેયનું માપ તમને 180 અંશ થાય. આનું માપ આવશે 100 ને અહીંયા આવશે 30 દૂને 60 અંશ આવે અને અહીંયા આવશે 30 અંશ.